પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ અને પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ થાવ. આજે સવારમાં ફરીવાર આપણને બધાને આજની સુંદર સવાર પ્રાપ્ત થઈ છે. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. અને જ્યારે આપણને આ સુંદર દિવસ મળ્યો છે, સમય મળ્યો છે, ત્યારે પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુની આરાધના કરતા પ્રભુમાં આગળ વધીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને ખચિત આપણા પ્રભુ તેમના વચન પ્રમાણે આપણી સાથે છે, આપણી સંભાળ લેશે અને આપણી કાળજી લેશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જૂના કરારમાં ઘણા બધા પ્રબોધકો વિશે આપણે વાંચીએ છીએ, નહીં? અને ઘણા બધા પ્રભુના સેવક સેવિકાઓએ, પ્રબોધકોએ અને પ્રભુમાં કામ કરનારા યાજકો અને ઘણી બધી એવી પ્રભુની બાબતો, જીવતા ઈશ્વરની બાબતો આપણે જોઈ શકીએ છીએ, શીખી શકીએ છીએ અને તેના દ્વારા આપણે પ્રભુના મહાન કામો જે ભૂતકાળમાં થયેલા છે એને પણ આપણે યાદ કરીને તેમની સ્તુતિ કરી શકીએ છીએ, તેમની આરાધના કરી શકીએ છીએ. નેહેમિયા જેવા પ્રભુના સેવકો અને એઝરા જેવા સેવકોની પણ જરૂર છે, નહીં? હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને એસ્તર રાણી જેવા પણ બહેનોની જરૂર છે. હાન્ના જેવા પ્રાર્થનાવાદી વ્યક્તિઓની પણ આ સમય દરમિયાન જરૂર છે. હું જોતો હતો ચારે તરફ પ્રભુનું કામ થઈ રહ્યું છે અને પ્રભુ બધાના કામને આશીર્વાદ આપો. પણ સાથે સાથે ઘણી બધી બાબતો આ સમય દરમિયાન શીખવાની પણ જરૂર છે, શીખવાડવાની પણ જરૂર છે અને પ્રભુના વચનો પ્રમાણે પોતાનામાં સુધારો કરીને આપણે પ્રભુની પાછળ વિશ્વાસથી પણ ચાલવાનું છે, નહીં? હાલેલુયા. ખાલી સુધારવું એટલું અગત્ય નથી, પણ આપણે પણ એ પ્રમાણે બનવાનું છે, નહીં? અને ખરેખર ઘણી જગ્યાઓ પર આપણે જોઈ શકીએ છીએ કે ઘણી એવી બાબતો છે કે જે પ્રભુ એ બાબતો દૂર કરે, લોકો વિશ્વાસ કરે, મજબૂત બને પ્રભુમાં. અને જે જગતની ભેળસેળ બાબતો છે એ બાબતોથી તેઓ બહાર આવે, શુદ્ધ થાય અને પવિત્ર થાય. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ઘણી બધી કડવી બાબતો છે આ સમયો દરમિયાન અને આ માસ એવો માસ છે કે આ માસમાં ઘણી બધી એવી બાબતો બને છે કે જે અન્ય વિશ્વાસીઓમાં ઘણી બધી પ્રચલિત છે અને એમાં પણ પ્રભુના લોહીમાં ખરદાયેલા લોકો ઘણી બધી રીતે સાથ અને સહકાર આપીને તેઓ ઈશ્વરથી દૂર થાય છે અથવા ઈશ્વરની આજ્ઞાઓનો ભંગ કરે છે. અને મેં એટલે શબ્દો વાપર્યો કે એઝરા અને નેહેમિયા જેવું. હું સ્ટ્રેટ એટલે નથી બોલતો કેમ કે આપણે કોઈના હૃદયને દુઃખ પહોંચાડવા માટે, કોઈને નીચા પાડવા માટે, કોઈનો ન્યાય કરવા માટે નહીં. કોઈ પ્રભુમાં સારું થાય, સરખું થાય અને પ્રભુમાં બધા આનંદ કરી શકે અને સત્ય વિશે જાણી શકે અને અસત્યથી દૂર રહે, એ આપણી બાબતો છે, એ આપણો ઉદ્દેશ છે અને એ આપણો ધ્યેય છે. એક ખ્રિસ્તી વ્યક્તિ પ્રભુના ધોરણ પ્રમાણે ચાલી રહી છે અને ઘણી બધી અસત્ય બાબતોનો અસ્વીકાર કરે છે, જ્યારે બીજી તરફ કોઈ એક ખ્રિસ્તી વ્યક્તિ છે તે જગતની બધી બાબતોનો સ્વીકાર કરે છે. અને ત્યારે જે ખરેખર વિશ્વાસુ રહીને પ્રભુની પાછળ ચાલતા હોય છે ત્યારે મુશ્કેલીઓ ઊભી થાય છે. અને તમે આ બધી બાબતો જુઓ ત્યારે ટીકા ન કરતા ચોક્કસ
આપણને દુઃખ થાય, ગુસ્સો પણ આવે, પણ એવું ન કરતા આપણે પ્રાર્થના કરીએ. અને આપણી પ્રાર્થનાનો એક એ પણ વિષય બને કે લોકોને સાચું જ્ઞાન મળે. ઘણા બધા સુધારા કરવામાં આવે કે જે અયોગ્ય છે એને. ચોક્કસ આપણે કોઈ પરફેક્ટ નથી, આપણે બધા માણસો છે, પણ જેમ પ્રભુ આપણને દોરવણી આપે છે, જેમ આપણને પ્રભુ શીખવાડે છે અને જે પ્રમાણે પ્રભુની દ્રષ્ટિમાં હોવું જોઈએ એ પ્રમાણે બને થાય, એને માટે પણ આપણે કાર્ય કરીએ અને પ્રાર્થના કરીએ. પ્રેઝ ધ લોર્ડ. આપણે જોઈએ છે ઘણી જગ્યા પર જેમ એક કોઈન હોય નહીં, સિક્કો જેની બે બાજુ હોય, ટેલ અને કિંગ નહીં, આપણે એવું બોલીએ છીએ, એમ વ્યક્તિઓમાં પણ જોવા મળે છે. પણ આપણે જો ઈશ્વરના છે તો આપણે એ પ્રમાણેના ન હોઈએ. આપણને બધી બાજુથી કોઈ જોવે તો આપણા જીવનમાંથી પ્રભુની ઓળખ મળે. હાલેલુયા. એ બહુ જરૂરી છે, કેમ કે આજે એવું બની રહ્યું છે કે ઘણી જગ્યા પર ઘણા સારા પણ છે અને ઘણી જગ્યા પર ઘણા ખરાબ પણ છે. એક જ વ્યક્તિની ડ્યુઅલ પર્સનાલિટી છે નહીં, પણ એ પણ સારી બાબતો નથી. કેમ કે કંઈક હોય તો જ કોઈ ખરાબ કહે અને કંઈક હોય તો જ કોઈક સારું કહે. એટલે ઘણી બધી વખત એવા પ્રશ્નો હોય છે, આવે છે, જોઈ શકાય છે, પણ આપણે પ્રાર્થના કરીને આપણે બધા પ્રભુમાં સંપૂર્ણ બનીએ. પ્રભુનું વચન કહે છે કે તમારો પિતા જેવા પવિત્ર છે એવા તમે પવિત્ર થાઓ. અને આપણે આ સમયો દરમિયાન પ્રભુની દ્રષ્ટિમાં આપણે પવિત્ર બનવાનું છે, શુદ્ધ બનવાનું છે. અને ઘણી બધી એવી બાબતો આપણી મધ્યથી દૂર કરવાની છે. અને આપણે ખચિત પ્રાર્થના કરવાની છે કે જે નેહેમ્યા અને ઇઝરા જેવા લોકોની પણ આપણને જરૂર છે. બાંધવાનું પણ છે અને સુધારો પણ કરવાનો છે અને લોકોને પ્રભુની પાસે પણ લાવવાનો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને જો આપણે એ પ્રમાણે કાર્ય કરવામાં સફળ થઈએ છીએ તો ઘણા બધા લોકોને આપણે પ્રભુમાં સ્થિર કરી શકીશું. હાલેલુયા. આપણે તો સ્થિર થઈશું જ, પણ સાથે સાથે ઘણા બધા લોકોને સત્યનું જ્ઞાન થાય, ઘણા બધા લોકો સત્ય વિશે જાણે અને ઘણા બધા લોકો સત્યતાથી જીવતા ઈશ્વરની પાછળ ચાલે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ચોક્કસ આપણા રોજના બધાના પ્રયત્નો છે. દરેક સેવક સેવિકાઓ પ્રભુના લોહીમાં ખરીદેલા એક પ્રભુના લોકો બધા જ પ્રયત્નો કરી રહ્યા છે. પણ આપણે વધતી પ્રયત્ન કરીએ, પ્રાર્થના સાથે કરીએ. અને જેમ સ્પેસિફિક એઝરા અને નેહેમિયાને પ્રભુએ જાણે પસંદ કરીને પ્રભુએ તેમના દ્વારા જે કામો કર્યા, અને એ પ્રમાણે આજે પણ ઘણા બધા વ્યક્તિઓની પસંદગી થાય અને પ્રભુ એવા ક્ષેત્રમાં તેમને કામ કરવા માટે ઊભા કરે, હિંમત આપે, બળ આપે, સામર્થ્ય આપે. અને એક એવી રીતના પ્રભુના લોકો ફરી એકવાર બધા ભેગા થઈ જાય આ સમગ્ર જગતની અંદર. હાલેલુયા. કે જ્યાં પ્રભુની ઓળખાણ દેખાય, સત્ય દેખાય અને પ્રભુનો મહિમા થાય, પ્રભુનો જય જયકાર થાય. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અઘરી વાત છે, કડવી છે, જગતના પ્રમાણે શક્ય છે, પણ આપણા પ્રભુને બધું શક્ય છે. હાલેલુયા. ખચિત રોજ પ્રાર્થના કરીએ કે પ્રભુના નામમાં લોકોને જ્ઞાન મળે અને જે અસત્યની પાછળ લોકો દોરવાઈ રહ્યા છે તેનાથી પાછા ફરે. ઘણી બાબત છે, કેમ કે હું એક બાબત કહું તો બીજી 100 બાબત રહી જશે, પણ ઈશ્વરનો આત્મા આપણને બતાવે, પ્રભુના વચનો આપણને એના માટે ગાઈડ કરે, શીખવાડે, અને પ્રભુ એમને સેવક સેવિકા દ્વારા એ સર્વ બાબતો આપણને દેખાડીને પ્રભુના સેવક સેવિકાઓના સંદેશાઓ દ્વારા, પ્રાર્થનાઓ દ્વારા પરિસ્થિતિઓ બદલાવાની શરૂઆત થાય. હાલેલુયા. આ કોઈના હૃદયને દુઃખ પહોંચાડવા માટે નથી, પણ જો આપણે જોઈશું તો ચારે તરફ આ બાબત જોવા મળશે કે વચન જેમ કહે છે એમ કે મારા લોકો જ્ઞાનના અભાવે નાશ પામી રહ્યા છે. આવો એક નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આપણે આગળ વધીએ. પવિત્ર 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 અતિ પવિત્ર સૈન્યોના
જીવતા અને જાગતા પ્રભુ સ્તુતિ કરતા, આભાર માનતા અમે તમારી સમક્ષ નમી જઈએ છીએ. અમે તમારી સ્તુતિ કરી છે, તમારો આભાર માને છે પ્રભુ ઈસુના માટે પણ અમારો પુષ્કળ આભાર માને છે, સ્તુતિ કરી છે. પ્રભુ ઈસુની સ્તુતિ થાઓ, પ્રભુ ઈસુનો પુષ્કળ આભાર કે તેમણે આપણા માટે પોતાનું લોહી વેવડાયું. હા, પવિત્ર આત્મા પિતાને માટે આભાર, સ્તુતિ કરે છે. અને આજે સવારમાં ત્રિએક પિતાની અમારા મુખે સ્તુતિ થતાં, આરાધના થતાં અમે આ દિવસમાં પ્રભુ તમારા નામમાં આગળ વધીએ છીએ. ત્યારે હવે અમારી સાથે રહો, અમારી સંભાળ લો, અમારી કાળજી લો, અમારા હાથના કામોને પ્રભુ તમે સ્થાપન કરો, સફળ કરો. અને પ્રભુ આજના દિવસમાં અમે તમારા નામમાં આગળ વધીએ, તમારા પર વિશ્વાસ કરતા આગળ વધીએ. અને પ્રભુ આજના દિવસમાં જીવાઈ ગયેલા અમારા કલાકો દ્વારા પ્રભુ કેવળ અને કેવળ તમને મહિમા મળો. અને પ્રભુ એક ઊંડી ઓળખ પ્રભુ, એક છાપ અલગથી પ્રભુ તમારા નામની તમારા લોકોમાં તરી આવે, મળી આવે બીજાને. અને તમારા લોકો આજે પ્રભુ બીજાઓને માટે સાક્ષી રૂપ અને નમૂના રૂપ બને એવું તમે થવા દેજો પ્રભુ. પ્રભુ જેઓ તમારા નામમાં વિશ્વાસથી તમારી પાસે ચાલવા માંગે છે પ્રભુ, તમે તેમને મદદ કરો પ્રભુ, તમે તેમને સ્થિર રાખો, તમે એમને હિંમત આપો, તમે એનું રક્ષણ કરો પ્રભુ, તમે એનું નુકસાન થવાના ભયથી બચાવો પ્રભુ પિતા. અને પ્રભુ જે કંઈ અઘટિત ખરાબ બાબતોના પ્રભુ તેમના પર પ્રભુ દબાણો છે પ્રભુ, અથવા પ્રભુ તેમનું તે બાબતો પ્રભુ તેમના પર અસર કરી રહી છે, તો પ્રભુ તમે એવી બાબતોથી તમે તેમને બચાવજો, સંભાળજો, દૂર રાખજો પ્રભુ પિતા. અને પ્રભુ તમારામાં સ્થિર અને મજબૂત કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સાથે પ્રભુ આજની સવારમાં અમે તમારી આગળ નમ્યા છીએ પ્રભુ. ત્યારે દરરોજની જેમ આજે પણ પ્રભુ એવા લોકો માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે જેઓ ગેરમાર્ગે દોરવાયા છે, તમારાથી દૂર છે, વ્યસનોમાં છે પ્રભુ પિતા, વ્યભિચારમાં છે પ્રભુ, ખરાબ સોબતોમાં, સંગોમાં છે પ્રભુ પિતા, ખોટી લતમાં, ખોટી જીદમાં છે પ્રભુ. તો કૃપા કરો, દયા કરો પ્રભુ. અને પ્રભુ તમારા બાળકો માટે પ્રભુ અમે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે પ્રભુ તમે કૃપા કરીને તેમને એવી દરેક ખરાબ બાબતોથી છોડાવી લો પ્રભુ, નવું જીવન આપો પ્રભુ. અને નાશના માર્ગ પરથી પ્રભુ તમે તેમને પાછા આડો પ્રભુ, તેમનો નાશ ન થાય, તમારો ફરીથી સ્વીકાર કરે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જે ઘરોમાં પ્રભુ માંદગીએ પ્રવેશ કર્યો છે પ્રભુ, જીવલેણ રોગો છે પ્રભુ, હૃદયના રોગ છે, લોહીના રોગ છે, નસોના રોગ છે, આંખોના રોગ છે, ચામડીના રોગ છે, હાડકાના રોગ છે પ્રભુ, આંખોના, કાનના, ગળાના પ્રભુ, ફેફસાના પ્રભુ, નાના મોટા મગજના પ્રભુ, આંતરડાના પ્રભુ, કિડનીના પ્રભુ, લીવરના, જઠરના, કરોડરજ્જુના, ઘૂંટણોના, હાથના, પગના, અંગૂઠાના, આંગળીઓના પ્રભુ પિતા. અને પ્રભુ ચક્કર આવી રહ્યા છે, ખેંચ આવી રહી છે પ્રભુ પિતા. અને પરમેશ્વર પિતા એકલા પડી ગયા છે, યાદ શક્તિ ચાલી ગઈ છે, યાદ રહેતું નથી પ્રભુ પિતા. અને પરમેશ્વર પિતા તમારા બાળકોના શરીરની અંદર પ્રભુ પિતા એવા રોગો છે પ્રભુ જે જીવલેણ છે પ્રભુ, જેને કેન્સર, HIV, TB પ્રભુ જેવા નામોથી પ્રભુ અમે બોલાવી રહ્યા છે પ્રભુ પિતા, અમે ઓળખી રહ્યા છે. અને પ્રભુ ઘણા બધા લોકો પ્રભુ કોમામાં છે પ્રભુ પિતા, ઘણા બધા લોકોને પ્રભુ સ્ટ્રોક્સ આવ્યા છે, ઘણા બધા લોકોના બ્રેઇનની અંદર પ્રોબ્લેમ થયો છે પ્રભુ પિતા, ઘણા બધા લોકોને પ્રભુ ઓપરેશનો કરવાના થયા છે પ્રભુ, ઘણા બધા લોકોને અકસ્માત થયો છે પ્રભુ, દાંતમાં પ્રભુ રોગ છે, પાણી પીવાતું નથી, ખવાતું નથી, ચવાતું નથી, લોહીમાં દબાણ વધી ગયું છે, લોહીનું દબાણ છે, લોહી જાડું થઈ ગયું છે, લોહી પાતળું થઈ ગયું છે, કોલેસ્ટ્રોલ વધી ગયો છે પ્રભુ, સાઇનસ છે, માઇગ્રેન છે પ્રભુ પિતા, આધાસીસી છે પ્રભુ, હાથ પગ ફૂલી ગયા છે, સૂજી ગયા છે, વાહ છે પ્રભુ, દાદર ચડાતો નથી, હાથ પગ ઊંચા નીચા થતા નથી પ્રભુ, બેસાતું નથી, સુવાતું નથી પ્રભુ. અને એવા અગણિત પ્રભુ રોગોના લીધે તેમનું શરીર પ્રભુ નબળું પડી ગયું છે. ત્યારે અમે તમારું પવિત્ર રક્ત તેમના પર લઈએ છીએ પ્રભુ, તમારા પવિત્ર નામમાં તેઓ સાજા થાય, સંપૂર્ણ સાજા થાય અને પ્રભુ તંદુરસ્તપણે તમે આપણું જીવન માણી શકે પ્રભુ, એવું તમે તેમના હકમાં થવા દેજો પ્રભુ. તૂટેલા ઘરને જોડજો પ્રભુ, ડિવોર્સને ખાલી જ કરજો પ્રભુ, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, વિદેશ સેવાનો આશીર્વાદ આપજો પ્રભુ, તેમના રોજગાર, નોકરી, ધંધાને પ્રભુ તમે ખૂબ ખૂબ આશીર્વાદિત કરજો. જેમણે જોબ ગુમાવી છે, જેમની પાસે કોઈ જોબ રહી નથી પ્રભુ, તમે તેમને જોબ પૂરી પાડજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અત્યારે પ્રભુ તમારી સમક્ષ અમે નમ્યા છે પ્રભુ, ત્યારે ખાસ પ્રભુ અમે તમને વિનંતી ભરી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જે લોકોને તમારી
પુષ્કળ સહાય અને મદદની જરૂર છે. તમે સહાય અને મદદ કરો. તેમના પર મૂકવામાં આવેલ તોમતો, કોર્ટ કેસ, FIR, મકાનના, જમીનના, લડાઈ ઝઘડા પ્રભુ, ઘરના કુસંપોને પ્રભુ તમે બધું દૂર કરજો. ઘરોમાં તમારો પ્રેમ, આનંદ અને શાંતિ ઉતરી આવે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરી છે. તમારા બાળકોને જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો. પાસપોર્ટ, વિઝાના પ્રભુ પ્રશ્ન દૂર કરજો. ટ્રાવેલિંગ જોડે જે પૈસા ફસાયા છે પ્રભુ, તેઓ પાછા પ્રાપ્ત કરે પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. વિધવા બહેનોની સાથે રહેજો, વિધવરોની સાથે રહેજો, અનાથોની સાથે રહેજો. મંદબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોને પણ તમે સંપૂર્ણ સાજાપણું આપજો પ્રભુ. જેમને મકાનની જરૂર છે મકાન આપજો, લોનની જરૂર છે લોન આપજો, જેને નાણાંની જરૂર છે નાણાં આપજો, જેમને ખોરાકની જરૂર છે પ્રભુ તમે ખોરાક આપજો, જેને વસ્ત્રની જરૂર છે પ્રભુ તમે વસ્ત્ર પૂરા પાડજો પ્રભુ પિતા. અને પ્રભુ આજના દિવસમાં તમે તમારા બાળકોની સર્વ જરૂરિયાત પૂરી પાડજો. આખો દિવસ તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો. આખો દિવસ તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો પ્રભુ પિતા. અને દિવસની સર્વ જરૂરિયાતો પૂરી પાડજો. અને પ્રભુ અમારા હાથના કામોને સફળ કરજો. આ મિનિટમાં સુધીમાં થયેલા દરેક પ્રકારના નાના મોટા પાપ ગુનાને માફ કરજો પ્રભુ. અને પ્રભુ સાંજના સમયે ફરીવાર પ્રભુ અમને બધાને પ્રભુ તંદુરસ્ત પડે તમારું ભજન કરવાનું તેડી લાવજો, એવું માંગતા બાપ અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામ સાંભળીને દેવા માન્ય કરજો. આમીન, આમીન, આમીન.